નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 2 HTML પરિચય, પ્રેક્ટિકલ 1 HTML ડોક્યુમેન્ટની રચના કરવા અને તેને સેવ કરવા. નોટપેડ ખોલો, સ્ટાર્ટ બટન, ઓલ પ્રોગ્રામ્સ, એસેસરીઝ, આ રીતે મિત્રો નોટપેડ નામનો પ્રોગ્રામ આપણે ખોલવાનો છે. જો વિન્ડો નાની વિન્ડો તરીકે ઓપન થાય તો મેક્સિમાઇઝ કરો. જો મિત્રો અહીંયા જો નોટપેડના પ્રોગ્રામમાં ફોન્ટની સાઇઝ નાની હોય તો તમે ફોર્મેટ મેનુમાં જઈને ફોન્ટ પર ક્લિક કરો. આ રીતે ફોન્ટ નામનો ઓપ્શન ખુલશે. અહીંયાથી તમે સાઇઝ બદલી શકો છો, ફોન્ટ પણ બદલી શકો છો. અહીંયા આપણે ટાઈમ્સ ન્યૂ રોમનના ફોન્ટ રાખ્યા છે અને એની સાઇઝ 22 છે. તો મિત્રો હવે આપણે સાદા HTML ડોક્યુમેન્ટની રચના કરીશું. જોઈએ તો જો મિત્રો આ રીતે આપણે HTML ડોક્યુમેન્ટ નોટપેડમાં ટાઈપ કર્યું છે. આગળ જોયું એ પ્રમાણે HTML ટેગ કેપિટલમાં કે સ્મોલમાં તમે ટાઈપ કરી શકો છો. હવે આપણે ફાઇલ સેવ કરવી પડશે. મેનુ બાર પર ફાઇલ મેનુ પર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોશો. આ મેનુ પર સેવ પર ક્લિક કરો. તમને એક સેવ એઝ ડાયલોગ બોક્સ જોશો. જો મિત્રો ડોક્યુમેન્ટ જે છે એ આપણે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં સેવ કરીશું. મિત્રો તમે ડેસ્કટોપ પર પણ સેવ કરી શકો છો. જુઓ, સેવ એઝ ડાયલોગ બોક્સની ડાબી બાજુમાં ડેસ્કટોપ નામનું ઓપ્શન આપેલું છે. તમે એની પર ક્લિક કરો તો જો ડેસ્કટોપ ઓપન થશે. એ જ રીતે તમે માય કમ્પ્યુટરની અંદર ડી ડ્રાઈવ, EF વગેરેમાં સેવ કરી શકો છો. આપણે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં સેવ કરીશું. હવે જુઓ મિત્રો, ફાઇલ નેમમાં તમે .txt લખેલું જોઈ શકશો. હવે જુઓ, ફાઇલ નેમમાં તમે જે નામથી ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હો તે નામ ટાઈપ કરો. એટલે કે આપણે ફાઇલનું નામ ગમે તે ટાઈપ કરી શકીએ છીએ. જો મિત્રો અહીં મેં ફાઇલનું નામ પ્રેક્ટિકલ 1 આપ્યું છે, પણ એની પાછળ તમારે HTML એટલે કે .html લખવું પડશે. કેમ કે HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન .html છે. સેવ ઉપર ક્લિક કરીશું. હવે જુઓ મિત્રો, નોટપેડમાં ટાઇટલ બાર પર પ્રેક્ટિકલ 1 તમને દેખાશે. એટલે કે આપણે જે ફાઇલ સેવ કરી છે એ ફાઇલ તમે જોઈ શકો છો. નોટપેડને મિનિમાઇઝ કરો. હવે HTML ડોક્યુમેન્ટનું આઉટપુટ જોવા માટે જો મિત્રો ટાસ્ક બાર પર ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનું આઇકન તમે જોઈ શકો છો. ના હોય તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ઓલ પ્રોગ્રામ્સની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનું આપણું વેબ બ્રાઉઝર છે એ ઓપન કરીએ. હવે આપણે જે ફાઇલ સેવ કરી હતી એ અહીંયા આપણે ઓપન કરવાની છે. ફાઇલ મેનુ પર ક્લિક કરીએ.
ઓપન, બ્રાઉઝ. જો મિત્રો આપણે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં ફાઇલ સેવ કરી હતી, તો આપણે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં આપણી ફાઇલ ઓપન કરવી પડશે. પ્રેક્ટિકલ 1 ઓપન. ઓકે. જો મિત્રો આ તમારું HTML ડોક્યુમેન્ટનું આઉટપુટ છે. આ રીતે તમે પ્રેક્ટિકલ કમ્પ્લીટ કરી શકો છો. જો મિત્રો એડ્રેસ બારમાં તમે જે ફાઇલ સેવ કરી હતી એનો પાથ દર્શાવે છે, અને એક્ટિવ ટેબમાં પણ ડોક્યુમેન્ટનું શીર્ષક માય HTML ડોક્યુમેન્ટ જે તમે ટાઇટલ ટેગમાં લખ્યું હતું એ દર્શાવે છે. અને બોડી ટેગમાં તમે જે કંઈ ટાઈપ કર્યું છે એ બ્રાઉઝર દ્વારા જોવા મળશે. જો મિત્રો આપણે નોટપેડ ઓપન કરીએ. જુઓ બોડી ટેગમાં આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ એ જ લખાણ તમે બ્રાઉઝર દ્વારા જોઈ શકશો. અને ટાઇટલ ટેગનું જે લખાણ છે એ તમે એક્ટિવ ટેબમાં જોઈ શકો છો.